કે આઉટસોર્સિંગથી સ્વચ્છતાના 50 સુપરવાઇઝરો લીધા હતા, એની મુદત પૂરી થતી હતી જાન્યુઆરીમાં, એટલે બીજા 6 મહિના માટે એને એક્સટેન્ડ કરે છે ચોમાસાની કામગીરી કારણે. તદુપરાંત આપણે ટોટલ 138 જે મસ્ટર સ્ટેશનો પર છે તેની અંદર જે સફાઈ કામદારો 10,000 જેટલા જે કામગીરી કરે છે, કેટલા 10,000 કેટલા 9,000 જેટલા વધારે સફાઈ કામદારો કામ કરે છે, એનું સુપરવિઝન. તદુપરાંત આ વોર્ડની દેખરેખ રાખવા માટે અને આવનાર સમયગાળા દરમિયાન દિવસ દરમિયાન મોર્નિંગ શિફ્ટની અંદર અને રાત્રિ સફાઈ એનું ઓબ્ઝર્વેશન કરવા માટે બીજું, અને ચોમાસાની પરિસ્થિતિ છે એટલા માટે એ લોકોને 6 મહિના માટે બરાબર એક્સટેન્શન આપણે કામ આગળ લંબાવ્યું છે. એની પ્રેસ નોટ 2 નંબર ને 3 નંબર તાકીદની અંદર 1 નંબરનું જે કામ છે રૂટીનનો પ્રમોશન છે, ઓડિટ વિભાગનું એક પ્રમોશન છે મિસ્ટર પ્રજાપતિનું, એનું પ્રમોશનનું છે એઝ યુઝ્યુઅલ નિયમ પ્રમાણે આવે છે બરાબર. અને ત્રીજું કે જે આપણે 106 MLD વાસણાનો જે પ્લાન્ટ પિરાણાનો પ્લાન્ટ હતો એને 1.5 વર્ષ માટે કોમ્પ્રેન મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ એ આપવામાં આવ્યો છે. હવે તાકીદની અંદર કામમાં જે 106 MLD એને જે 240 કરવાનું હતું, એટલે જે જૂનું કામ હતું એને આજે પરત કર્યું છે અને એ જગ્યાએ નવો 240 MLD પ્લાન્ટ બનાવવાનું સૂચન કર્યું છે. ટર્સરી નહીં, એટલે જૂનું કામ આખું પરત કરી દીધું છે, નવી દરખાસ્ત કરીને લાવો 240 MLD, એટલે એ ફાઇલ ટોટલી એફટીપી ખાલી બનાવો. હા, બાકી બધા સેવાકીય કામો છે, બાકી બધા સેવાકીય કામો બરાબર. રૂટીનની અંદર પૂર્વ વિસ્તારની અંદર ડ્રેનેજના એક કાયમી સમસ્યા રહેતી હતી, ત્યાં આગળ એક લાઈન નાખી અને પરિણામે આપણે વાત કરીએ કે વિજોલ તરફ જતો જે રસ્તો છે હાથીજણ સર્કલ થી મહેમદાવાદ રોડ પરનો, ત્યાં આગળ એક લાઈન નાખીને ત્યાં એ વિસ્તારના પ્રશ્નો છે નિકોલ, ઓઢવ અને વસ્ત્રાલનો જે બેકિંગ મારતો હતો એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. વરસાદ નતો એ સમયગાળા દરમિયાન આ લાઈનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું 6 દિવસ પહેલા. ઘણી જગ્યાએ ઇસ્યુ પણ આવ્યા હતા, કોઈ ચોમાસામાં આ કામ કેમ ચાલુ કર્યું, પરંતુ એનાથી મોટી સમસ્યા આ 3 વોર્ડની પૂર્વ પટ્ટાની હલ થાય એવી હતી. એટલા માટે ડિફરન્ટ ટ્રંક લાઈનની અંદર આ કામ કરવામાં આવ્યું છે. પરિણામે અત્યારે ત્યાં આગળ આવનાર વરસાદમાં અને ડ્રેનેજમાં એક મોટી પૂર્વ પટ્ટાની અંદર સમસ્યા હલ થશે. મોટી લાઈન નાખી, હા, એની આ પ્રેસ તૈયાર છે. બીજું જે આપણા CHC સેન્ટરો ચાલે છે 11 જેટલા 7 ઝોનની અંદર, એ CHC સેન્ટરની ઓપીડી બાબતે ચોમાસું છે દરમિયાન કઈ કઈ સારવાર આપવામાં આવે છે, તો પરિણામે એના લેબોરેટરી ટેસ્ટ કેટલા થાય છે, તો એની આપણે વાત કરીએ કે શું પરિસ્થિતિ છે CHCમાં અત્યારે આ ચોમાસાના મોન્સૂન ગાળા દરમિયાન, તો પરિણામે એની અંદર પણ સારી એવી ઓપીડી લોકોની આવતી હોય છે. ગાયનેક, પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન, ઓર્થોપેડિક, ENT, આંખના, ડેન્ટલ, જનરલ ઓપીડી 2,41,000 જેટલી જનરલ ઓપીડી થઈ છે. ઓપરેશન 1,545 જેટલા થયા છે 11 અર્બન આપણે CHC સેન્ટરની અંદર. કેટલા સમયની અંદર ઓપરેશન થયા બરાબર? પીરિયડ દેવાંગભાઈ એનો પીરિયડ કેટલો? જાન્યુઆરી થી અત્યારે જુલાઈ સુધી. અચ્છા, 6 મહિનામાં બરાબર. 6 મહિનામાં ઓપરેશન હું આપી દઉં છું આખી વિગત. લેબોરેટરી ટેસ્ટ પણ 5,28,000 ને માઇનર ઓપરેશન 1,545, મેજર ઓપરેશન 671 થયા છે બરાબર. બગીચા ખાતા દ્વારા એક તો સોસાયટીથી ગ્રીન વેવ નિયમિત ઉપડતો રહે, અત્યાર સુધીમાં 16,39,000 જેટલા રોપાઓનું વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે. તદુપરાંત કોર્પોરેશનના આપણે વાત કરીએ કે કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા જે લોકોને પાંજરા જોઈએ બરાબર ઝાડને કવર કરવા માટે ટ્રી ગાર્ડ, તેના માટેની પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. 1,27 લાખ રૂપિયાનું બજેટ એના માટે જુદા જુદા કાઉન્સિલરો ધારાસભ્યો દ્વારા ફાળવવામાં આવી છે. અને પૂર્વ અને પશ્ચિમની અંદર જે રીતે ટેન્ડર મંજૂર થયા છે એમાં રોજના 600 જેટલા પાંજરા હાલમાં ટ્રી ગાર્ડ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. એટલે નગરજનોને જે લોકોને ટ્રી ગાર્ડ જોઈએ એને
કોર્પોરેટર અથવા તો સ્થાનિક એએમસી નો કોર્પોરેશન ઓફિસનો કોન્ટેક્ટ કરી એ આપણે વાત કરીએ કે મળી છે મેળવી શકશે.